મહેસાણા વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય મહાઆરતી 8,000 દીવડાઓથી ઝગમગી ઉઠ્યું મંદિર પરિસર। નમસ્કાર મિત્રો, મંગલ પ્રભાત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા વિશ્વ ઉમિયાધામ દ્વારા ભવ્ય મહાઆરતી 8,000 દીવડાઓથી ઝગમગી ઉઠ્યું પરિસર। વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। આ પ્રસંગે શૂટિંગ, વોલીબોલ શુભારંભ અને ભવ્ય મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। માં ઉમિયાની આરાધનામાં 8,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર પરિસર દિવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। આ પવિત્ર અવસરે આશરે 5,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં મહિલાઓની સંખ્યા અને ઉત્સાહ વિશેષ જોવા મળ્યો હતો। 19 એપ્રિલ 2026 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટની સામે યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મહેસાણાના લોકલાડીલા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ તેમનો અમૂલ્ય સમય કાઢીને ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ વિશ્વના સૌથી ઊંચામાં ઉમિયાના મંદિરના નિર્માણ માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો। જય ઉમિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આરતી બાદ તમામ શ્રદ્ધાળુઓએ માં ઉમિયાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આવા જ રોજ નવીન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આજે એની યુવા સંગઠનના ટીમના માધ્યમથી મહેસાણામાં શૂટિંગ, વોલીબોલ સ્પર્ધા અને મહાઆરતીનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસ કરીને યુવાનોને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ચેતના સાથે જોડવાનું એક આજની યુવા પેઢી ધાર્મિક રીતે દૂર જાય છે અથવા તો સામાજિક પ્રવૃત્તિઓથી લઈને દૂર જાય છે। એવા સંજોગોમાં યુવા શક્તિને સમાજ સાથે, ધર્મ સાથે જોડવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં 100 વીઘા જમીનમાં જે વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું જે નિર્માણ કરી રહ્યું છે, આ મંદિર સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું છે અને એ મંદિર માત્ર પૂજા અર્ચના માટે નહીં, પણ એક સામાજિક શક્તિનું કેન્દ્ર બને અને એ સામાજિક શક્તિના કેન્દ્રની અંદર યુવા પેઢી વધુમાં વધુ સામેલ થાય, એવા અભિગમ સાથે યુવાનોને આ સંસ્થા સાથે, આ વિચારો સાથે વધુમાં વધુ જોડવા માટે સ્પોર્ટ્સની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ગયા વર્ષે પણ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ વર્લ્ડની બિગેસ્ટ યુવા સંગઠનની ટીમ દ્વારા યોજાઈ હતી। એ જ પ્રમાણે વડોદરામાં યોજાઈ હતી, સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર આ બધી ટુર્નામેન્ટ યોજાય છે। આજે મહેસાણાની અંદર યુવા સંગઠનની ટીમે શૂટિંગ, વોલીબોલ કોમ્પિટિશનનું આયોજન કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું છે। મહાઆરતીનો કાર્યક્રમ એટલા માટે આયોજિત કરવામાં આવ્યો છે કે દરેક ધર્મના લોકો પોતપોતાના ચોક્કસ દિવસે પોતાના ભગવાનની આરતી કે પ્રાર્થના કરતા હોય છે। તો એક સનાતન ધર્મની અંદર પણ હિન્દુઓ દર અઠવાડિયામાં ચોક્કસ દિવસે એક દિવસ નિયત કરેલા સમયે સામૂહિક આરતી કરે, એવો એક અભિગમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને છેલ્લા 1 વર્ષથી અમલમાં મૂક્યો છે અને એના અનુસંધાને દર શનિવારે દરેક સનાતની હિન્દુ પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7 થી 8 દરમિયાન ચાહે માતાજીની આરતી કરે કે હનુમાન ચાલીસા કરે, પણ ફરજિયાતપણે એ દર શનિવારની આરતીમાં જોડાય અને એક સનાતની હિન્દુ હોવાના નાતે સંગઠનની એક આખી આ કોમ્યુનિકેશન સિસ્ટમ છે, એ સિસ્ટમમાં જોડાય, એની માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે, એટલા માટે મહેસાણાની અંદર આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મારા આપના માધ્યમથી સમગ્ર સનાતની હિન્દુઓને મારી એક અપીલ છે કે આપ કોઈ પણ રાજ્યના કોઈ પણ શહેરની અંદર આપ રહેતા હોય, પણ કમસે કમ એક સનાતન હિન્દુ હોવાના નાતે દર શનિવારે સાંજે 7 વાગે પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં, પોતાના ઘરમાં નહીં, કોમન પ્લોટની અંદર સામૂહિક આરતીનું આયોજન કરીએ અને દિવસે દિવસે સમગ્ર દેશની અંદર દર શનિવારે
સનાતની હિન્દુઓનો એક ભગવાનને આર્થિક સંગઠન શક્તિના દર્શન કરાવીએ એ જ અભિગમ સાથે આજની મહાઆરતીનું આયોજન અહીંની સંગઠનની યુવા સંગઠનની ટીમે જે કર્યું છે કે જેની અંદર 10,000 જેટલા દીવાઓની આ મહાઆરતીનું આયોજન એ સમગ્ર જિલ્લાને અને દેશને એક નવો જ મેસેજ આપશે એવી અપેક્ષા સાથે વિશ્વકર્મા ફાઉન્ડેશન આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે.